લવ મેરેજ ના થાય તો એરેન્જ મેરેજ કરી લેવા પ્રભુ સાથે. લવ મેરેજમાં શું હોય, પહેલા પ્રેમ કરે ને પછી પરણે. એરેન્જ મેરેજમાં શું હોય, પરણી જાય એટલે પછી ધીમે ધીમે સાથે રહેતા રહેતા પ્રેમ થઈ જાય. એમ ઠાકોરજી સાથે લવ મેરેજ નથી થતો તો એરેન્જ મેરેજ કરી લો. પધરાવ તો ખરા, એને ગોદમાં લો તો ખરા, એને શિંગાર ધરાવ તો ખરા, એને ભોગ ધરો તો ખરા. એ કરતા કરતા એવો પ્રેમ પ્રગટશે કે તમને એમ લાગશે કે તમે વ્રજની ગોપી છો ને એ તમારો કૃષ્ણ છે. આવો ભાવ, જન્મ જન્માંતરનો ભાવ પ્રગટ થઈ જશે. અને એટલા માટે ભક્તિ કરવા માટે ભાવ પ્રગટે એની બહુ પ્રતીક્ષા પણ નહીં કરવી. આપણે ઉત્તમ બનીએ પછી જ ઉત્તમ કાંઈ કરીએ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો ને તો તમારા હાથે કોઈ ઉત્તમ કાર્ય જ નહીં થાય. ઉત્તમ વસ્તુ કરવા લાગો, એ કરતા કરતા તમે ઉત્તમ થઈ જશો. પ્રભુ તમને ઉત્તમતાનું દાન કરી દેશે. તમે ક્રિયા કરવા લાગો વ્રજભક્તો જેવી, એ કરતા કરતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમને વ્રજભક્તોના ભાવનું દાન કરી દેશે. આપણે લોજિક કેવા, અમને આવડતી નથી ને સેવા એટલે પધરાવતા નથી. અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક કહેવાય. કોઈ એમ કે મને તરતા આવડી જાય ને તો જ પાણી ને અડું, નહીં તો અડું જ નહીં ને. તો ક્યારે તરતા આવડે? પાણીમાં કૂદે અડે તો જ તરતા શીખે ને. એમ સેવા કરશો તો આવડશે, પાઠ કરશો તો આવડશે. અને જે નથી આવડતો એને 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. એટલે ખોટા લોજિક ના આપો, રોંગ લોજિક ના આપો. આપણા લોજિક ઓલવેઝ ઊંધા હોય છે કે આવડી જાય ને પછી કરીશું. દુનિયામાં ક્યારેય એવું હોતું નથી. કરવાથી આવડતું હોય છે, આવડી જાય પછી કોઈ વસ્તુ કરતા નથી હોતા. કરશો તો શીખી જશો. આમાં કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં, સરળ જ છે, સહજ જ છે. અને એટલા માટે કરો, અભાવે પણ કરો. મહાપ્રભુજીના શબ્દોને યાદ કરો. ષોડશ ગ્રંથના ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. ભક્તિના અભાવમાં, ભક્તિના દ્રોહમાં ભગવાનના શરણમાં જતા. ભલે મન નથી તોય કરો, ભલે અભાવ છે તોય કરો. કરશો ને પ્રભુ પ્રસન્ન થઈને ભાવનું દાન કરશે. એ જ, કારણ કે ભાવ એ પુરુષાર્થનું ફળ નથી, કર્મનું ફળ ભાવ નથી. કર્મનું ફળ એ પ્રેમ નથી. કર્મનું ફળ પુણ્ય હોઈ શકે, પાપ હોઈ શકે. ભાવ તો કૃપાનું ફળ છે. અને એટલા માટે કૃપા પ્રાપ્તિ માટે તમારે જેના ઉપર કૃપા કરી ઠાકોરજીએ એના પગલે ચાલવું પડશે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જના મહાજનો યેન ગતા સપંથા. યક્ષ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને, કિમ પંથ, પંથ કોને કહેવાય? તો કે મહાજનો યેન ગતા સપંથા. જેના ઉપર મહાજનો ચાલ્યા હોય ને એને જ પંથ કહેવાય. કોના જેવી ભક્તિ કરવી? નારદજીને પૂછો તો ભક્તિ સૂત્રમાં કહેશે યથા વ્રજ ગોપિકા નામ. જેવી ગોપીજનોએ ભક્તિ કરીને એવી કરવી. અને એ જ ભક્તિ આપણી પુષ્ટિ ભક્તિ. સવારથી સાંજ સુધીનો જે સેવા ક્રમ ગોપીજનોનો જ ક્રમ છે. તો પૂતના ક્રિયામાં જેવી કરે છે અને ભાવ અભાવ. એમ કહ્યું કે બલિરાજાની બહેન હતી, જ્યારે વામન ભગવાન આવ્યા ને એમને જોઈને એમ થયું કે આના જેવો બાળક હોય અને એની માં હોવ તો એને સ્તનપાન કરાવવાનો કેવો આનંદ આવે. વિરાટ બન્યા, બધું જ લઈ લીધું બલિરાજાનું, તો આવ્યો દ્વેષ, આને તો મારી નાખવો જોઈએ. બંને ભાવ આવ્યા, બાળકનો ભાવ આવ્યો અને મારી નાખવાનો ભાવ આવ્યો. એ જ પૂતના બનીને આવી. અને એટલે જ એને સ્તનપાન પણ કરાવ્યું ને મારી નાખવાનો ભાવ પણ આવ્યો. અને ભગવાને એનો મનોરથ પૂર્ણ કર્યો. અભાવે ને કુભાવે કરનારી પૂતનાને પણ જો માની ગતિ મળતી હોય તો વૈષ્ણવ કદાચ એનું મન સેવામાં નથી. તમે જોબ પર જાઓ, કામ કરતા હો, ઘણીવાર મન નથી હોતું અને કામ કરો મન વગર, છતાંય મહિનાના એન્ડમાં પગાર મળે કે નહીં? કે બોસ એમ કે દિવસે તારું મન નહોતું. કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોનું ફળ નથી. તમે કરો એનું ફળ છે, મનના વિચારોનું છે. તમારા હાથે જે થયું એ જ કર્મ બને છે. એટલા માટે અભાવે પણ કરો. ભાવ જાગવાની ને ઉત્તમ બનવાની આશા રાખશો ને કે હું શ્રેષ્ઠ બનું ને ઉત્તમ બનું, હું ભગવાનને લાયક બનું, પછી ભગવાનની ભક્તિ કરું, તો એ લાયક બનવામાં જિંદગી પૂરી થઈ જશે.
પણ કરવા લાગશો તો ઠાકોરજી પોતાને લાયક બનાવી ચોક્કસ દેશે. એટલે ટાળવું નહીં, કરવા લાગવું. અહીંયા પૂતના મોકો મળ્યો છે, પ્રભુને ગોદમાં લીધા, સ્તનપાન કરાવવા લાગી અને ભગવાન પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા. સ્તનપાન કરતા કરતા જેટલા પ્રાણો, એટલે કે પૂતનાની અંદર વ્રજવાસીઓના બાળકોના પણ પ્રાણ હતા, એટલે પ્રાણૈહી બહુવચન શબ્દ આવ્યો અને ભગવાને કર્ષણ કર્યા. સામુંચ મુંચિતિ પ્રભાસિણી, છોડ છોડ કરીને પૂતના પુકાર કરવા લાગી, તડપવા લાગી, પોતાના મૂળ સ્વરૂપમાં આવીને વિકરાળ બની અને 6 કોસ લાંબી થઈને પૂતના પડી. બધા વૃક્ષો પડ્યા, જોરથી અવાજ આવ્યો, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી અને પડીને ચિતા જાણે વૃક્ષો એના પર પડ્યા. દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા, યશોદાજી આવ્યા, લાલનને લઈ લીધા ગોદમાં, પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. અને જેને ભગવાનનો સ્પર્શ મળ્યો હોય એની અધોગતિ ક્યાં થવાની? કહેવાય છે કે એ બળી ત્યારે ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી. મહાપ્રભુજી સુબોધનીમાં લખ્યું, અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતા. ગંધ માત્ર રહી ગઈ. એ અહમતા મમતા એ જ અવિદ્યા. હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, આટલી અહમતા મમતા તો ભક્તિમાં જોઈએ. અહીંયા પૂતના કવચ દ્વારા પરમાત્માની રક્ષા કરવાનો પ્રકાર આવ્યો. આગળ તૃણામૃત અને શકટભંજનની લીલા આવી. કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજ સુખદેવજીને કે પ્રભુની આવી અનેકવિધ લીલાઓ સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થાય છે, આવી લીલાઓને મને આપ સંભળાવો. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર યશોદાજી દોડતા 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 આવ્યા. બાબા બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે, ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને પ્રસાદ લેવડાવો. પણ થયું શું? યશોદાજીએ કહ્યું, આપણા લાલને પડખું ફેરવ્યું. જ્યાં વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, પાઠ બેસાડો, આનો જન્મદિવસ છે, મનોરથ કરાવો, પલ્લા કરાવો, પ્રસાદ લેવડાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું રહે એ જ વૈષ્ણવનું મન છે. સાધારણ વ્યક્તિના મનમાં વિકારો રહેતા હોય છે અને ભક્તોના મનમાં મનોરથો રહેતા હોય છે. અને જ્યાં કહ્યું ત્યાં તો બધાને આમંત્રણ આપ્યું છે. સુંદર સુંદર પ્રકારની સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે. એક ગાડું હતું અને બધા વ્યસ્ત હતા, એટલે ગાડાની નીચે પલ્લું બનાવી દીધું અને પલ્લું બનાવીને લાલનને એમાં પધરાવી દીધા. અને જે જે વસ્તુ બનતી જાય બધી સામગ્રીઓ ગાડાની ઉપર મૂકતા જાય. આચાર્યોએ અર્થ કર્યો શકટ. શકટ એટલે ગાડું, શકટ એટલે સંસાર. બંને પૈડા સ્ત્રી અને પુરુષ. અને સંસાર રૂપી ગાડામાં ભગવાનને નીચે અને લૌકિક રસોને ઉપર રાખે તો ભગવાનને ક્યાં ગમવાના? પ્રભુને રૂચ્યું નહીં, મારો જ ઉત્સવ ને મને જ ભૂલી ગયા. ઘણી વાર ઠાકોરજીનો જ મનોરથ કરતા હોય ને એ જ યાદ ના આવે, લોકોને જ સાચવવામાં રહી જવાય. એટલે પ્રભુમાં ધ્યાન ભક્તનું રહેવું નિતાંત આવશ્યક છે. અહીંયા મહાપ્રભુજી પણ સેવા કોને કહી? ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા કોને કહેવાય? ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા. રાજા આસ્કરદાસજીની વાર્તા હોય ને, યુદ્ધના મેદાનમાં લડતા લડતા માનસીમાં કઢી ભોગ ધરી રહ્યા છે, રાજભોગ ધરી રહ્યા છે. કેવું ચિત્ત પ્રવણ થયું છે. અને સસરા બહુની કથા આવે ને કે સસરાજી શ્રૃંગાર કરતા હતા ઠાકોરજીના, અને વિચાર આવ્યો કે આ ચપ્પલ સીવા, જોડા સીવા માટે મોચીને આપ્યા છે ને હજી આપી નથી ગયો. અને બહુ આંગણામાં બુઆરી કરતી હતી ને એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા અંદરથી બૂમ પાડતા પાડતા આવ્યા કે તને ખબર છે સેવામાં છું? ક્યાં મોચીની દુકાને? ક્ષમા કરજો, બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ મન તો મોચીની દુકાને જ હતું તમારે. એમ ઘણી વાર થાય. ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે. ચેતસ્તત પ્રવણમ. અહીંયા શકટભંજન લીલામાં અસુરે પ્રવેશ કર્યો, શકટાસુર આવ્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો અને શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં આનંદ નથી, એ આ ઢોળે છે એટલા માટે કે ભક્તોનું મન ભગવાનમાં રહે. અને બધા જ દોડતા ભાગતા આવ્યા. મહાપ્રભુજી સમજાવે છે, શકટભંજનની લીલા દ્વારા ઠાકોરજીએ લૌકિક આસક્તિનો નાશ કર્યો વ્રજ ભક્તોની. જે લૌકિક આસક્તિ હતી, વ્યવહારમાં આસક્તિ હતી. કારણ કે ભક્તોએ, વૈષ્ણવોએ પહેલા ઠાકોરજીને સાચવવા. જો લોકોને ખોટું લાગશે કે નહીં એ વિચારમાં મારા ઠાકોરજીને ખોટું લાગશે કે નહીં એનો વિચાર જ આવતો નથી.
હમણાં જ કહેતો હતો, લોકોને સાચવવા અઘરા છે, પ્રભુને સાચવવા તો સાવ સહેલા છે. લોકોને ભગવાનની ઠાકોરજી અઘરા લાગે, એમની સેવા અઘરી લાગે. અરે પ્રભુ તો ક્યારેય કાંઈ ડિમાન્ડ કરતા નથી. આ સંસારને સાચવીને થાકી જઈએ છે, તોય સચવાતો નથી. જમવામાં બધું બરાબર હતું પણ સલાડ નહોતો, એમાં ખોટું લાગીને ઘણા જતા રહે. લોકોને લગાડવું જ છે, એને તો ક્યાં કારણ ગોતવા જવાની છે. અને એટલા માટે મહત્વની વાત એ છે કે જે પ્રભુને સાચવી લે છે ને, પ્રભુ એનું બધું જ સાચવી લેતા હોય છે. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એટલે સંસારી લોકોને ખુશ કરવા માટે ભગવાન ભૂલી જાઓ, એ ભક્ત માટે ઉત્તમ નથી. પ્રભુના સુખનો વિચાર એ પહેલો વિચાર વૈષ્ણવનો છે. અહીંયા આવ્યા, સગટાસુરનો ઉદ્ધાર કર્યો, રસ ઢોળાયા, લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ એકવાર તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો. થયું કે કૃષ્ણને ઉપાડી જાઉં અને કંસ પાસે લઈ જાઉં. પ્રભુ યશોદાજીની ગોદમાં છે અને પ્રભુએ ધીમે ધીમે પોતાનો ભાર વધાર્યો અને એટલું બધું ભાર વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવ્યા એટલે તૃણાવર્તને થયું કે હવે મોકો છે, હવે ઉપાડી જાઉં. અને હવે જ્યાં લઈ ગયો આકાશમાં ગોળ 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 ધૂળના રૂપમાં વંટોળિયો આવ્યો. આ રજોગુણની આંધી એ જ તૃણાવર્ત છે. અને જ્યારે રજોગુણ હાવી થાય ને ત્યારે માણસને હિત અહિતનો વિચાર નથી આવતો. વંટોળિયા રૂપે લઈ તો ગયો પણ પ્રભુ એટલું ભાર વધારી ઉચકી ન શક્યો. એક થપાટ મારીને તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. અહીંયા કહ્યું, આ તૃણાવર્ત દ્વારા વિતૃષ્ણા સંપાદિત કરી પરમાત્માએ. કોઈ લૌકિક તૃષ્ણા હવે વ્રજભક્તોમાં રહી નહીં. આ તૃણાવર્તને માર્યા બાદ કેવલ એક જ ભગવદ આસક્તિ મનમાં રહી, બાકી સર્વ આસક્તિઓ સમાપ્ત થઈ.